શ્રીજી મહારાજ કહે છે, અમારા સ્વરૂપની જેને સમજ નથી, જો આમ તો આ લોકમાં આવે એટલે બધા સામાન્ય દેખાય બધા, અને મહારાજ પોતે ખાય પીએ ઊંઘે બધી ક્રિયા કરે આપણા જેવી જ, એટલે એમ તો ઉપરથી ખબર ના પડે. એટલે મહારાજે કહ્યું અમારા સ્વરૂપની જેને સમજ નથી, એટલે એ તો પૂર્ણ પુરુષમ નારાયણ કે આ વાત. અને ગુરાતીત ગુરુઓ બધા એટલો સમર્થ અનંત બ્રહ્માંડને કાબૂમાં રાખે હોય એવા, એટલે એ રીતે ઓળખાણ ના હોય. અમારા સ્વરૂપની જેને સમજ નથી તેને સુખની કોઈ ગમ જ નથી. જે બધા 14 લોકમાં શું છે કરે, બધા કરે છે, પણ બધું એ દેહ ભાવ છે. દેહ ભાવમાં તો બધું જ આવી જાય, કામ ક્રોધ લોભ બધું, એટલે એ સુખ ના હોય. તમને અત્યારે આમ અત્યારે બેઠો હોય, ચલમ લગાવતો હોય, પણ અંદર મનમાં તો એટલા ગોટા વળતા, એ સુખ ક્યાંથી? મોટા મોટા બધા જો છૂટાછેડા થયા, આ થયા, બધા થયા, કેવી રીતે સુખ હોય? કેવી રીતે છૂટાછેડા થાય એટલે સુખ ક્યાં થાય? એટલે એ રીતે આજે તો બધું. એટલે મહારાજે કહ્યું કે જેને અમારા સ્વરૂપની જેને સમજ નથી તેને સુખની કોઈ ગમ જ નથી, અને કંઈ ખબર જ નથી સુખ શું છે. સુખ કહે છે આમ સુખી, આમ પણ સુખની ખબર જ નથી સુખ કોને કહેવાય. રાજાએ જાતિથી હીન ભિખારણને રાણી કરી. રાજાએ ભિખારણ હતી એને રાણી બનાવી, પણ તેનો સ્વભાવ ભિખારણનો જ રહ્યો. રાણી બનાવી તો સ્વભાવ તો ભિખારણનો જ રહ્યો, એમાં બદલાવ. તેમ સમજણ વિનાના હરિભક્તોને પણ એવા જ જાણવા. હરિભક્તો બધા એવા જ જાણવા ભિખારણ જે કે સ્વભાવ તો ટળ્યા નહીં. એટલે મૂળ મહારાજને સત્સંગ કર્યા પછી સ્વભાવ ટળવા જ જોઈએ. રોજ ટળતો સત્સંગ કર્યો કહેવાય, ત્યાં સુધી સત્સંગ કર્યો ના કહેવાય. અને આપણે બધા છે તો માર્ગે ચાલ્યા છે, પણ હજુ સ્વભાવની લપ્પન છપ્પન તો રહી જ છે માથે બધું. એટલે મહારાજે કહ્યું અમારા સ્વરૂપની જેને સમજ નથી તેને સુખની કોઈ ગમ જ નથી. રાજાએ જાતિથી હીન ભિખારણને રાણી કરી, પણ તેનો સ્વભાવ ભિખારણનો જ રહ્યો. તેમ સમજણ વિનાના હરિભક્તોને પણ એવા જ જાણવા. એટલે ટૂંકમાં સમજણ જ મોટી વસ્તુ છે. સમજણમાં સુખ છે. અને સમજણ જે મહારાજ સ્વામીની સમજણ હોય, મહારાજ સ્વામી બ્રહ્મણે બ્રહ્મ, એ સમજણ પરથી પર, એમનાથી કોઈ પર નથી. અરે મુક્તોથી પર નથી તો મહારાજને સ્વામી તો ક્યાં હોય? તો એમનાથી પર ક્યાં હોય? તો જે સમજે હરિભક્તો આપણે માર્ગે ચાલ્યા છે, પણ અત્યારે સ્વભાવ માથે છે, એટલે ભલ ભલાને ચોટલી પકડે સ્વભાવ ઊંચું ખરે બળ કઈ રીતે બસ મહારાજ સ્વામી મળ્યા છે અને આપણે એ માર્ગે ચાલ્યા છે. એટલે નિશાના આવશે. જેવા તમે 4 મહાવાક્ય કહ્યા એ બધા એક વાક્ય છે એ તમને બળ મળે એવા છે. એ બળથી આપણે ચાલવાનું છે. શ્રીજી મહારાજ કહે છે દાસનો દાસ થઈ દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે છે તેની જ ભક્તિને હું પ્રમાણ કરું છું, સ્વીકારું છું. દાસનો દાસ થઈને નિત્ય સત્સંગ કરે છે, રોજ સત્સંગ કરવાનું, એક દિવસ ખાલી નહીં જવાનું, રોજ સત્સંગ કરવાનું. એ દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે છે તેની જ ભક્તિને હું પ્રમાણ કરું છું. તેની બીજી બધી ભક્તિ ઠીક છે, પણ જે દાસનો દાસ થઈને ભક્તિ કરે એને હું
પ્રમાણ કરું છું, સ્વીકારું છું. મારી મૂર્તિ દિવ્ય છે. મારી મૂર્તિ દિવ્ય છે. દેખાય આપણા જેવા જ, પણ દિવ્ય છે. અને કોઈ દેહના ભાવ નહીં, દોષ નહીં, કાંઈ નહીં. પ્યોર દિવ્ય છે. દેહના કોઈ ભાવ નહીં. મારું, તારું, હું, તું, એવો કોઈ ભાવ નહીં. અને દોષ અને બધું દોષ સ્વભાવ અને એ બધુંથી રહિત કેવળ ચૈતન્ય મૂર્તિ, દિવ્ય મૂર્તિ એવા મારા છે. અહીં અહીં પૃથ્વી પર જન્મ ધર્યો તો બધું આપણા જેવું જ કરે છે, પણ એ તો અલૌકિક મૂર્તિ છે, દિવ્ય છે. એવી રીતે મારી મૂર્તિ દિવ્ય છે. મારું ધામ દિવ્ય છે. ગુણાતીત છે. ગુણથી પાર, રજોગુણ, તમોગુણ, સત્વગુણથી પાર, ગુણાતીત છે. મારું નામ સ્મરણ કરતા, મારું નામ સ્મરણ કરતા મારા સંતો ભક્તો પણ દિવ્ય ગુણાતીત છે. અને જે સ્વામિનારાયણ ભગવાન નામ, મારા સ્વામી નામ લે એ પણ દિવ્ય છે. એટલે આપણે બધા દિવ્ય છે. તમે ના માનો તમારી ખોટ, તમે દિવ્ય છો. હા, દિવ્ય એટલે માયાથી પર. આપણે માયા લાગુ ના પડે, પણ દિવ્ય ગુણાતીત છે. તેને જે અસત્ય કહીને કહે છે, આ બધું મારા દિવ્ય છે, અલૌકિક છે, દેહના ભાવ નથી, મારું તારું કાંઈ નથી. અને આવી રીતે દિવ્ય છે ભગવાન, પણ છતાંય કોઈ એને અસત્ય કે આના બધું ગપ્પા છે. દિવ્ય કંઈ આપણા જેવા દેખાય છે ને, શું દિવ્ય છે એ બધું કે તે મહારાજે કહ્યું, અસત્ય જાણે છે તે જન જ્યારે મરે છે તે તેને જમ પકડીને લઈ જાય છે. કોણ લઈ જાય? જમ પકડી. જમના હાથમાં લોખંડના સળિયા, હાર અને જાત જાતનું બધું કરે. પણ ટૂંકમાં કે જે અસત્ય કરીને માને છે, મારું બધું હરિભક્તો જે મારું નામ રટણ કરે એ બધાને અસત્ય કરીને માને છે, તેની આ દશા થાય છે. તેને જમ પકડીને લઈ જાય છે. શ્રીજી મહારાજ વાત કરે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ. ભગવાનની પ્રસન્નતાનું ધડ મૂળ આ જ છે. પ્રસન્નતા પછી ધડ મૂળ આ જ છે. એટલે સર્વોપરી સારામાં સારું ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ ચાર હોય જીવનમાં, એકાંતિકપણું આવે. અને આ દ્રઢ મૂળ છે. એને ભગવાનની પ્રસન્નતાનું સાધન, બેસ્ટ ઉપાય, સારામાં સારો ઉપાય આ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ ભગવાનની પ્રસન્નતાનું દ્રઢ મૂળ આ છે. જ્ઞાન, વિદ્યા જેવા બીજા અનેક ગુણો ધારણ કરે, પણ એકાંતિક ધર્મની તોલે એ ના આવે. નિષેધ નથી કર્યો કે ના જ કરો, પણ આને તોલે ના આવે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિને તોલે ના આવે. એ તો બહુ મોટી વાત છે. એકાંતિક પણ હોય એટલે બીજું બધું કહીએ. અને આ આજ્ઞાથી કરીએ તો વાંધો નહીં. આજ્ઞાથી તબલા વાદન કરો, આ કરો, તે બધું આજ્ઞાથી એ ભક્તિમાં ગણાય અને ગુણ. અને આજ્ઞા તો બરાબર, પણ પ્રસન્નતા માટે આજે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ ઉપરાંત જે બધું કરીએ એ ભગવાનની પ્રસન્નતા મનમાં આ હોવું જોઈએ. એમને નહીં દીધે રાખીએ, એમને ના ચાલે. ભગવાનની પ્રસન્નતા, ભગવાન રાજી થાય એ મનમાં હોય અને કરે. અને બીજી આજ્ઞાથી બે સરખું છે. હે મારા વાલા સંતો, જો શું કહ્યું, વાલા સંતો નહીં,
મારા વાલા સંતો, એ કેટલું મારાને વાલ ઉપજે છે. ભેટી પડ્યા જેવું થાય, અખંડ ભેટે. હે મારા વાલા સંતો, આ અમારો દ્રઢ સિદ્ધાંત છે તે તમને કહ્યું. હા, દ્રઢ સિદ્ધાંત એટલે શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા, આ બ્રહ્માંડમાં આવ્યા અને બધી લીલા ચરિત્ર કરી, જે કંઈ કર્યું એ બધાની પાછળ આ જ હેતુ છે, એકાંતિક. આ અમારો દ્રઢ સિદ્ધાંત છે તે તમને કહેવાય. દ્રઢ સિદ્ધાંત નહીં, દ્રઢ સિદ્ધાંત. સિદ્ધાંતોમાં અનેક આવે બધે, જેમ પ્રાંતો છે, 27 પ્રાંતો, એ બધા સિદ્ધાંત. અને દ્રઢ સિદ્ધાંત એકાંતિક પણ. એકાંતિક એ મારે દ્રઢ સિદ્ધાંત ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, એ ચાર. આ બીજું કાંઈ ના આવે. એટલે એ ચારમાં શ્રીજી મહારાજ ભગવાન સાથે અતિ નિર્વાસનિક થઈને ભગવાન સાથે જોડાણ, જે કોઈ ઇધર તિધર વાસના રહે જ નહીં. મહારાજ, ફક્ત મહારાજ, એટલે અક્ષરરૂપ થઈને મહારાજની ઉપાસના કરવી, એટલું જ છે. શ્રીજી મહારાજ કહે છે, ભરતખંડમાં મનુષ્યતન પામી. ભરતખંડમાં મનુષ્યતન પામે. અહીંયા મનુષ્યતન અહીંયા જ હોય, ભરતખંડમાં. આપણે બીજે નહીં હોય. બીજે દેવલોકમાં તો બધું ધામધૂમ બધી ચાલતી હોય, પણ અહીંયા મનુષ્ય દેહ પામીને, જો મારે કંઈ બધું બરાબર છે, પણ ભરતખંડમાં મનુષ્યતન પામી હરિ સેવાનો ક્યારેય યોગ ન થયો. ક્યારે થયો તો બ્રહ્માંડ જેટલું કનક મળે તો પણ છૂટી પડ્યું છે. કાંઈ નહીં, લબડાય નમઃ. મનુષ્યતન પામી, ભરતખંડ મનુષ્યતન પામી. અને બીજે તો મારા એટલે કોઈ પશુ જેવો છે. ભરતખંડ પામીને ભગવાનનો યોગ ન કરે, પશુ જેવો છે. ભરતખંડમાં મનુષ્યતન પામી હરિ સેવાનો ક્યારેય યોગ ન હોય આવ્યો. એટલે જો અનંત બ્રહ્માંડનો રાજા હોય તો સત્સંગનો યોગ ના હોય તો એનું જીવન અલેખે. એટલે અનંત બ્રહ્માંડનો રાજા, એક બ્રહ્માંડમાં 14 લોકો, કેટલું બધું ધામધૂમ, કેટલી બધી સાહેબી હોય, પણ તો એ સત્સંગનો યોગ ના હોય તો છૂટી પડ્યું છે. બધું ગમે એટલું કરે, ના આવ્યો તો બ્રહ્માંડ જેટલું કનક મળે. હવે એક વીંટી સોનાની હોય તો કેટલું આપણે સાચવીએ છીએ, તો બ્રહ્માંડ જેટલું. એટલે આ બધું સોનું, પૃથ્વી, જળ, તેજ, બધું સોનું હોય. એટલું બધું સોનું હોય, પણ તો પણ છૂટી પડ્યું. કાંઈ નહીં, કોઈ કામનું નથી. જો ભગવાન મનુષ્ય દેહ પામીને ભગવાનનું ભજન થાય તો જ લેખે લાગે, નહીં તો બધું એળે ગયું. સ્વામિનારાયણ ભગવાનની જય.